સતગુરુ મહારાજ જય જય. પરમ દિવસે ભગવાને વાત કરી કે સંતોના લક્ષણો શું. ઉપદેશ દે તો ગુરુને મોટા મોટો ફાયદો છે. તમે કીધું કે ગુરુને નક્કી થઈ જાય ભજન મારે કરવાનું. શિષ્યને ગુરુ ભજન તો બતાવે છે. શિષ્યને કરવું ન કરવું એના માટે હરેક વ્યક્તિ સ્વતંત્ર છે. પણ ગુરુને નક્કી થઈ જાય કે ભજન મારે કરવાનું. સુધરવાનું ગુરુને છે. કૂવામાં હશે તો જ અવેડામાં આવશે. ગુરુ જેટલી ઊંચી પરાકાષ્ઠા હશે એટલું શિષ્યમાં આવશે. સંતોમાં 4 લક્ષણો મુખ્યત્વે હોય. પહેલું જ લક્ષણ છે ઉદારતા. ઉદારતા સંતોમાં હોય. બીજું લક્ષણ છે પ્રસન્નતા. કારણ કે પ્રસન્નતા છે ને ઉદારતા વગરની આવે નહીં. સदैव प्रसन्न रहना ईश्वर की सर्वोपरि भक्ति. નાનું બાળક કોઈ પણ કારણ વગર એકદમ નિર્દોષ રીતે હસતું. પછી અંદર કચરા ભરાઈ ગયા પછી માણસ નિર્દોષ રીતે હસી નો. હરી હરી. અમુક માણસો દાંત કાઢે તો ખાલી આમ જરાક આમ જ મોડું થાય. દાંત એ બહાર કંઈ કહે તો ખાલી આમ જરાક આમ કરવા દાંત બહાર ન કાઢી. કારણ કે નિર્દોષ નથી. ભાઈ બાપુ જે રીતે પ્રસન્નથી રીતે દાંત કાઢે એ રીતે આપણે કાઢીએ. એનું લક્ષણ છે ઉદારતા. બીજું પ્રસન્નતા. ત્રીજો ગુણ છે નમ્રતા. એમાં નમ્ર ભાવ હોય. ગમે તે વ્યક્તિ આવ્યો હોય તેનો સ્વીકાર કરે. જગતના લોકો રહ્યા એ દરેક વ્યક્તિનો સ્વીકાર ન કરી શકે. કે ધનવાનો ઊંચા સ્ટેજ ઉપર તો સામાન્ય માણસોનો એટલો ઝડપથી સ્વીકાર ન કરી શકે. એની હેડીના કે એથી વિશેષ હોય તેનો સ્વીકાર કરે. સંતોને એ કાંઈ ન હોય. એ હરેક વ્યક્તિનો સ્વીકાર કરે. પહેલો સદગુણ ઉદારતા, બીજો પ્રસન્નતા, ત્રીજો નમ્રતા અને ચોથો છે સમતા. કારણ કે સંતો મહાપુરુષો હરેક વ્યક્તિનો એક ચંબલનો એક ડાકુ એક મહાપુરુષના ચરણે ગયો કે મને મારો સ્વીકાર કરો. તો કે કાંઈ વાંધો નહીં. तो कि महाराज मैं चंबल का डाकू हूँ. तो कोई बात नहीं. मैंने कई लोगों की हत्याएं की है. कोई बात नहीं. मैं दारू भी पीता हूँ. कोई बात नहीं. मैं जुआ भी खेलता हूँ. तो कोई बात नहीं. मैं पर स्त्री गमन भी करता हूँ. જેટલા જેટલા દુર્ગુણ હોતા એ બધા વર્ણ્યા. એને એમ કે આટલું બધું કહીશ ને તો આ મહાત્મા ના પાડશે. તો કે કોઈ વાત નહીં, આ જાઓ. એના શરણમાં સ્વીકારી લીધો. તો કે મહારાજ આટલા બધા મારામાં દુર્ગુણ હોવા છતાં તમે મારો સ્વીકાર કેમ કરી લીધો? તો કે सृष्टि करता जब तुझे अपनी सृष्टि से नहीं निकालता तो मैं तुझे कैसे अपने हृदय से निकाल कर.
સૃષ્ટિ કરતા જઈ તારામાં આટલા આટલા દુર્ગુણ છે તો તારો શ્વાસ હલાવે. એ તને નિકાલતો નથી તો મારે તારો વિરોધ કેવી રીતે કરવો, અસ્વીકાર કેવી રીતે કરવો? એ જીવ કદાચ તું નાસ્તિક હો તો રામ તને ન ભાવે એટલે ન ગમે નાસ્તિક હોય તો પણ રામ તને ન ભાવે. કારણ કે એનામાં ક્ષમતા છે. ભજન કરે એને સ્વીકાર એવું નથી, ન કરતો એનો એવો સ્વીકાર ભાવ કરે. એટલે પરમાત્મા અને પરમાત્મા પ્રાપ્ત મહાપુરુષો હર કોઈ વ્યક્તિનો સ્વીકાર કરે, કારણ કે એનામાં ક્ષમતા છે. આપણે તો કોકને 50 દેવા હોય તો આપણે વિચાર કરી કે હારો આવડો આ આઉટલાઇનનો માણસ નથી ને. દુકાને કોકને 10ની નોટ આપી દો, કોકે એને ક્યાં આપી તો આંકડા ગમે અને ન દેવાય. પરમાત્મા અને પરમાત્મા પ્રાપ્ત મહાપુરુષો કોઈ પણ વ્યક્તિની બ્લેક સાઈડ જોતા જ નથી. કારણ કે બ્લેક સાઈડ જોવાથી સત્કર્મ થઈ શકતું જ નથી. જગતના ચાલુ લોકો એની બ્લેક સાઈડ જોવે તો એ આપણી બ્લેક સાઈડ જોવા બે ને તો આપણો ઉદ્ધાર થઈ કેમ જ નથી. એટલી બ્લેક સાઈડ છે આપણી. છતાંય પરમાત્મા એટલો બધો દયાળુ છે ને કે એ કાંઈ જોતો નથી. મારી ભૂલોને ભૂલનારા પુનિત મહારાજની વાણીમાં આવે, તારી કરુણાનો કોઈ પાર નથી. આપણે કોઈ વ્યક્તિની ભૂલ થઈ ગઈ હોય તો આપણે વર્ષો લગી યાદ રાખીએ, યાર આને મારી પર આમ કર્યું હતું. જી યાદ રાખવા જેવું નથી રાખતા. જેમાં આપણું પતન છે, હૃદયમાં દ્વેષ ઉત્પન્ન થાય છે ને આપણે ભૂલતા નથી. એક વ્યક્તિ બ્રાહ્મણનો છોકરો સંસ્કૃત ભણવા ગયો કાશીમાં. અને બાપાજી આવડો મોટો થઈ ગયો, તને ગીતાનો શ્લોક નથી આવડતો, ગાયત્રીનો શ્લોક નથી આવડતો, તું જાય. ત્યાં હોસ્ટેલમાં ગઈ ગયો. ઘણા સમય લગી 5, 7, 10 વર્ષ લગી ત્યાં રહ્યો. પછી એના બાપને એમ થયું છોકરાને મળી આવું છે. ત્યાં ગયા. છોકરો બધું વ્યવસ્થિત છે ને ભણવા અમારે વહેલો ઉઠી જાય, નાસ્તો કરી લે, પાછું ભણવા માંડે, બપોરે જમી લે, સાંજે ટાઈમે ઉઠી જાય, બધી રીતે વ્યવસ્થિત છે. બે તકલીફ છે. બે તકલીફ કઈ કે અમારું માનતો નથી ને પોતાની અક્કલ નથી. પોતાની અક્કલ નથી, અમારું માનતો નથી અને પોતાની અક્કલ નથી. આમાં બધાય દુર્ગુણ આવી ગયા. કારણ કે જીવને પોતાનો અહંભાવ હોવાના કારણે સંતો મહાપુરુષોનું માનવું નથી અને પોતાની અક્કલ નથી. કારણ કે વિશ્વાસ તો કરવો જ પડે. આમાં વિશ્વાસ વગર વસ્તુ શક્ય નથી. જેવી રીતે આપણે કોઈ પણ વાહનમાં બેસી તો આપણને વિશ્વાસ છે કે આ ડ્રાઈવર અહીંથી દ્વારકા પહોંચાડશે. 2 વ્હીલ 4 વ્હીલમાં ઘણા અકસ્માતો થાય છે તો આપણને વિશ્વાસ છે પહોંચી જાય. પોગાડી દે. એટલે જગતના કોઈ પણ બાબતોમાં આપણે વિશ્વાસ કરી છે. અજાણી જગ્યાએ હોટલની ચા પી તો આપણે વિશ્વાસ કરી કે આવડો ઝેર નહીં ભાઈ. વાણની દુકાને દાઢી કરવા જઈએ તો વિશ્વાસ છે કે આ ગળામાં હસતો નહીં, મારે દાઢી જ કરશે. હરેક જગ્યાએ વિશ્વાસ છે. માણસ એમ કહેતો હું દુનિયામાં કોઈ પર વિશ્વાસ જ નથી કરતો. કેવું જગાપું કે મેં કીધું બની જ ન શકે તમે વિશ્વાસ નથી. કે હું કોઈ ઉપર વિશ્વાસ કે તમે બસમાં જતા હોય, બસમાં બેસી જાઓ, આપણો ભટકાશે કે ક્યાંક નદીમાં નાખશે કે કૂવામાં નાખશે તો તમે તો વિશ્વાસે બેઠા કા પોગાડશે. જો વિશ્વાસ કે તમે કરવો પડ્યો, બસવાળા ઉપર વિશ્વાસ કર્યો થઈ તેમ.
વિશ્વાસ વગર હાલે એમ જ નથી. હરેક વ્યક્તિને વિશ્વાસ કરવો પડે એમ છે. જીવનમાં આવા ચાલુ લોકાલિટીના માણસો ઉપર આપણે વિશ્વાસ મૂકવો પડે, જાનના જોખમે. ત્યાં આપણી મંજિલે પહોંચાડે આપણે જ્યાં જવું ત્યાં. વાહન માટે, પ્લેન માટે, ટ્રેન માટે, હા, બધે એ વિશ્વાસ જ છે. તો જીવત્વમાંથી બ્રહ્મત્વમાં પહોંચાડનારા મહાપુરુષો ઉપર વિશ્વાસ કેમ ન થાય? જગતના ચાલુ લોકાલિટીના માણસો પર આપણો વિશ્વાસ આવી જાય છે. તો મહાપુરુષોમાં પહેલાં તો વિશ્વાસ હોય તો એ તમારું કામ બને, કારણ કે વિશ્વાસ એ બધું જીતી જાય છે. શ્રદ્ધા અને વિશ્વાસ તો આ બાબતમાં પહેલાં જ હોય. ગીતામાં પણ કીધું, શ્રદ્ધાવાનમ લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતે ઇન્દ્રિય જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિ બચી રેણાધિગચ્છતે. એટલે શ્રદ્ધાવાળાને જ્ઞાન થાય છે એવું ગીતામાં પણ ભગવાને કીધું. શ્રદ્ધાવાનમ લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતે ઇન્દ્રિય. પોતાને ઇન્દ્રિય સંયમ કરવામાં પછી તત્પરતા પણ હોવી જોઈએ. પછી ઇન્દ્રિયો બેફામ દોડતી હોય તોય પાછું મેળ પડે એમ નથી. એટલે શ્રદ્ધા અને વિશ્વાસ તો જરૂરી છે. અને મહાપુરુષોમાં ક્ષમતા હોય છે, એ કોઈ પણ વ્યક્તિનો સ્વીકાર કરે છે, કારણ કે એના હૃદયમાં કોઈ પણ વ્યક્તિનું કોઈ પણ ભોગે કલ્યાણ ઈચ્છતા હોય છે. સદગુરુ મહારાજ.